નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના અધ્યક્ષસ્થાને જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખપદે મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ તેમજ જે ગજણની મહામંત્રી તરીકે વરણી કરાઈ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તાજેતરમાં સફળતા બાદ પાર્ટીએ રાજ્યભરમાં પહોંચ વધારવાની કવાયત પેચ કરી છે, જ્યારે આજે અબડાસા તાલુકાના નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના અધ્યક્ષતામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં આસપાસના અનેક ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ જનસભામાં ભાજપના કાર્યકર્તા મહાવીરસિંહ જાડેજાએ ભાજપનો ખેસ ઉતારી ઈમાનદારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો અને અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી, જેમાં કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જુજારદાન ગઢવી, પૂર્વ કચ્છ આપના પ્રમુખ કાયનાત અંસારી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી, રમેશ ભાનુશાલી, નલિયા, કચ્છ। નમસ્કાર, હું ડૉક્ટર કાયનાત અંસારી આખા પ્રમુખ પૂર્વ કચ્છ। આજે અમે નલિયા ખાતે એક જનસભાનું આયોજન થયું હતું। ત્યાં આપણા મહાવીરસિંહ જાડેજાજી આજે મોટી સંખ્યામાં બીજેપીનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ ધારણ કર્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે બદલાવની શરૂઆત થઈ છે એ અબડાસાથી થશે અને જે વિસાવદરવાડી છે એ તો થઈ ગઈ, હવે અબડાસાવાડી થશે, પછી કચ્છવાડી થશે અને મને પૂરો વિશ્વાસ છે ગુજરાતવાડી પણ થશે। થેન્ક યુ।